हेलो नमस्कार। तो मित्रों आज जे छे આપણે આમાં જે છે આજે આપણે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ ક્યારે લેવા છે મિત્રો। હવે જે છે એક્ઝામ જે છે હતી એ તો પૂરી થઈ ગઈ છે, તો હવે જે છે આમાં મિત્રો આપણે ગ્રાઉન્ડ જે છે ક્યારે લેવામાં આવશે અને શું બધી છે ફોરેસ્ટ ની એક્ઝામ પતી ગઈ, હવે એના પછી શું આગળ જે છે એ થશે એના બધા જે છે પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં જે છે કરવાનું છે। તો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો અહીંયા જે છે વાત કરીએ ફોરેસ્ટ ગ્રાઉન્ડ ક્યારે લેવાશે, તો મિત્રો અહીંયા હવે મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એ છે કે ફોરેસ્ટની બધાય એક્ઝામ આપીને બેઠા છીએ, ફોરેસ્ટની પરીક્ષા હવે મિત્રો પૂરી થઈ ગઈ છે। તો હવે મિત્રો જે છે પરીક્ષા પૂરી થઈ એટલે બધાયના મનમાં એક જ પ્રશ્ન હોય કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યારે આવશે। તો મિત્રો અહીંયા ગ્રાઉન્ડ અંદાજિત વાત કરીએ અંદાજિત તો ઉનાળા અથવા તો ચોમાસામાં જે છે એની વચ્ચે એટલે કે આ સમયગાળામાં જે છે આપણું ગ્રાઉન્ડ આવશે અને આવી શકે એવી મિત્રો સંભાવનાઓ રહેલી છે। મિત્રો આના પહેલા જે જૂન મહિનાની અંદર ગ્રાઉન્ડ લેવામાં આવ્યું હતું, તો અંદાજે આ વખતે જે છે એ પણ જૂન મહિનામાં જ આપણું ગ્રાઉન્ડ જે છે એ લેવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અહીંયા આ લેખિત પરીક્ષામાં જે છે મિત્રો ઓછામાં ઓછા 40% એટલે કે 200 ગુણની લેખિત પરીક્ષાના 40% મુજબ જે છે 80 ગુણ થતા હોય અથવા તો એથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર હોય એ બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ માટે જે છે લાયકાત ગણાશે। મિત્રો અહીંયા જે છે 80 ગુણ જે છે એના થતા હોય અથવા તો એની ઉપર થતા હોય એને જ જે છે ગ્રાઉન્ડમાં લાભ મળશે, એ જ જે છે ગ્રાઉન્ડને એટલે કે ફિઝિકલ માટે જે છે લાયક ગણાશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો લાયક ઉમેદવારો પૈકી જે છે એ જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ મેરિટના આધારે જે છે ભરવાની થતી જગ્યાઓના 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે। મિત્રો અહીંયા વાત કરીએ જિલ્લાઓ પૈકી અને 8 ગણા અથવા તો તેથી વધુ ઉમેદવારોને જે છે શારીરિક ક્ષમતા કસોટી માટે જે છે એ બોલાવવામાં આવશે ગ્રાઉન્ડની તૈયારી કરવા માટે। મિત્રો અહીંયા જે છે આગળ વાત કરીએ આપણે ગ્રાઉન્ડની તૈયારી કરવા માટે કેટલો સમય લાગે। ગ્રાઉન્ડની તૈયારી કરતા મિત્રો વાત કરીએ અંદાજિત જે છે એ 2 થી 3 મહિના જેટલો સમય લાગશે। અહીંયા આપણે જે છે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી જ દેવાની મિત્રો। ગ્રાઉન્ડની તૈયારી માટે જે છે લાંબી કૂદ, ઊંચી કૂદ આ બધી જે છે આપણે ફિઝિકલ તૈયારી માટે જે છે એ ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। હવે જે છે 2 થી 3 મહિનાનો જે છે એ સમય લાગી શકે છે ગ્રાઉન્ડની તૈયારી માટે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કેટલા લોકોને ગ્રાઉન્ડ માટે બોલાવશે। જો મિત્રો અહીંયા આપણે આગળ પણ વાત કરીએ એ પ્રમાણે જે છે એ કેટલા લોકોને ગ્રાઉન્ડ માટે જે છે એ બોલાવશે, તો 8 ગણા જે છે અથવા તો તેથી વધુ લોકોને જે છે ગ્રાઉન્ડ માટે બોલાવશે। જિલ્લા વાઇઝ જે છે એ 8 ગણા અથવા તો તેથી વધારે 8 ગણા જે છે એ લોકોને બોલાવશે। અહીંયા એમાં પણ ફેરફાર પણ થઈ શકે છે મિત્રો। અહીંયા 8 ગણા અથવા તો તેથી વધારે અથવા તો ઓછા એમાં ફેરફાર પણ થઈ શકે છે। તો મિત્રો કેટલા લોકોને ગ્રાઉન્ડમાં બોલાવશે તો 8 ગણા જે છે લોકોને બોલાવશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો પસંદગી પ્રક્રિયા એની પસંદગી જે છે કઈ રીતે કરવામાં આવશે। તો મિત્રો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે। તો પ્રથમ તબક્કો જે છે હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવનાર લેખિત પરીક્ષા જે આપણે જે છે આપી ચૂક્યા છીએ એના પછી જે છે મિત્રો બીજા તબક્કામાં વાત કરીએ તો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે, એટલે કે ફિઝિકલ જે છે એના માટેની ઊંચી કૂદ, લાંબી કૂદ આ બધી જે છે આપણે જે છે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો આ બંને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ જે છે વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે। વોકિંગ ટેસ્ટ જે છે એ શું એ આપણે આગળ વાત કરીશું। તો મિત્રો આ પ્રકારના 3 તબક્કા હોય છે પસંદગી પ્રક્રિયા માટે। ત્યાર પછી જે છે ફાઇનલ આપણું મેરિટ બનતું હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કઈ રીતે નોર્મલાઇઝેશન જે છે કરવામાં આવશે, કઈ રીતે નોર્મલાઇઝેશન જે છે એ કરવામાં આવશે। તો મિત્રો અહીંયા વાત કરીએ એનાલિસિસ કરવામાં આવશે, એટલે કે શિફ્ટ અઘરી હતી, શિફ્ટ મીડિયમ હતી, શિફ્ટ સહેલી હતી, આનું બધું જે છે એનાલિસિસ કરવામાં આવશે। ખરેખર જે છે અઘરી હતી કે પછી મીડિયમ હતી કે કઈ રીતે હતી એનું જે છે બધું એનાલિસિસ કરવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો વોકિંગ ટેસ્ટ ફરજિયાત છે। તો મિત્રો વોકિંગ ટેસ્ટ જે છે ને ફરજિયાત છે, હા જે છે એ આપણો જવાબ રહેશે હા જે છે વોકિંગ ટેસ્ટ જે છે ફરજિયાત રહેશે। મિત્રો પસંદગી કઈ રીતે થાય, તો મિત્રો અહીંયા વાત કરીએ વોકિંગ ટેસ્ટની, તો મિત્રો જો ભાઈઓ માટે જે છે 25 કિલોમીટર જેટલું જે છે વોકિંગ ટેસ્ટ એટલે કે ચાલવાનું રહેશે, બહેનો માટે 14 કિલોમીટર જેટલું જે છે ચાલવાનું રહેશે। વોકિંગ ટેસ્ટ ફરજિયાત છે અને બંનેનો સમયગાળો જે છે સમયનો
4 કલાક છે, એટલે કે 4 કલાકમાં ભાઈઓ માટે 25 કિલોમીટર ચાલવાનું અને બહેનોને જે છે 14 કિલોમીટર ચાલવાનું. આ રીતે જે છે વોકિંગ ટેસ્ટ પણ ફરજિયાત આપવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો પસંદગી કઈ રીતે થાય. પસંદગી જે છે કઈ રીતે થશે. પસંદગી મિત્રો વાત કરીએ આમાં તો પસંદગી 3 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં જે છે આપણે 200 ગુણનું પેપર આપ્યું, એમાં મિત્રો 80 ગુણ કરતાં વધારે આવે તો શારીરિક કસોટી થશે, અલગ અલગ લાંબી કૂદ, ઊંચી કૂદ, આ બધું જે છે. છેલ્લે વોકિંગ ટેસ્ટ આવશે. ફરજિયાત જે છે આ બધી આ ટેસ્ટ આપવાની રહેશે. ત્યાર પછી આપણું જે છે ફાઇનલ સિલેક્શન થશે. આ પસંદગી એ પ્રક્રિયા જે છે એ રીતે થશે. તો મિત્રો આ તો વિડીયો, આઈ હોપ કે તમને બધી માહિતી જે છે એ ખ્યાલ આવી ગઈ છે. તો તમે આજથી જ જે છે ગ્રાઉન્ડની તૈયારી જે છે એ કરવાનું ચાલુ કરી દેજો. મળશું હવે મિત્રો આવનારી એક્ઝામ જે છે હવે પોલીસની, એની પણ જાહેરાત થઈ ગઈ છે. ટૂંક સમયમાં એની પણ જે છે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. તો તમે એની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. તમને દરરોજ આપણી ચેનલ ઉપર જીકેના 50 જેટલા MCQ જે છે જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.